વિલાસમાં સ્ટે કરવા આવ્યા હતા અને મારો બેસ્ટ એક્સપિરિયન્સ હતો સ્વિમિંગ પુલનો વિથ લાઈવ મ્યુઝિક. ઇટ વોઝ ઓસમ એક્સપિરિયન્સ. અમે બહુ એન્જોય. કેમ છો? હું છું મેનેજર યશપાલ સિરા અને આજે મારા સાથે ગેસ્ટ આવ્યા છે યોગિતાબેન પટેલ, જે બરોડાથી આવ્યા છે. તો આપણે જાણીશું એમના તરફથી કે એમને કેવો રહ્યો એમનો એક્સપિરિયન્સ. પ્લીઝ. હેલો, અમે એઝ યશપાલે કીધું એવી રીતના અમે લોકો વડોદરાથી આવ્યા છીએ. ટુ બી ઓનેસ્ટ, અમે ફર્સ્ટ ટાઈમ વિચારતા હતા કે ફિમેલ ટ્રીપ પર કેવી રીતના નીકળે. બહુ ટાઈમથી વિચારતા હતા. પછી એકદમથી અમને એવું વિચાર આવ્યો કે આ રિસોર્ટ એકદમ સેફ હોઈ શકે છે. તો અમે એકદમ પ્લાન કરીને અહીંયા ટુ બી એ 1 નાઇટ અમે અહીંયા સ્ટે કર્યું છે. પણ સાચેમાં બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અને મેઇન તો અહીંયાનો સ્ટાફ બહુ જ સપોર્ટિવ છે. ઇવન તો અમે યશપાલને કેટલી બી વખત અમે ફોન કરીને, ઇવન તો ક્યારે બી ફોન કરીને રાતે બી ઇન્ફોર્મ કરીએ તો હી ઇઝ ઓલવેઝ રેડી. સ્ટાફ બી એકદમ નાઇટ ડ્યુટી એકદમ ફૂલ પ્રોપર છે. તો એઝ અ ફિમેલ તમે અહીંયા આવી શકો છો. આ બહુ સેફ જગ્યા છે. થેન્ક યુ. હેલો, મારું નામ ધનશ્રી ડેંડોરકર છે. અમે આ 6 વિલા લીધા હતા અહીંયા અને આ 6 વિલાનો એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો. બહુ જ સ્પેશિયસ વિલાસ છે અને રૂમના અંદરથી પાવાગઢનો વ્યૂ બહુ જ સરસ આવે છે. રાતમાં લાઇટિંગ અને એવરીથિંગ ઇઝ વેરી નાઇસ, વેરી ગુડ એમ્બિયન્સ. થેન્ક યુ. હાય, હું પ્રિયા ઉનડકટ છું અને અમે અહીંયા વિલાસમાં સ્ટે કરવા આવ્યા હતા અને મારો બેસ્ટ એક્સપિરિયન્સ હતો સ્વિમિંગ પુલનો વિથ લાઈવ મ્યુઝિક. ઇટ વોઝ ઓસમ એક્સપિરિયન્સ. અમે બહુ એન્જોય કર્યું. સાંજે બી અને સવારે બી પુલમાંથી નીકળવાનું મન જ નહોતું થતું. પાણી બી બહુ જ ક્લીન છે અને બહુ મોટું સ્વિમિંગ પુલ છે. ઇટ વોઝ વેરી એન્જોયેબલ. થેન્ક યુ.